જય ગૌ માતા જય ગોપાલ। આપણે સવારમાં આપણે ગાયને ચેક કરવા હતા, જે ગાય ખાણ ખાઈને ઊભી છે અત્યારે બધી। આપણે થોડી વાર પછી એમને છોડવાની છે, જે વાડામાં જશે એની પછી આપણે બધું કામ કરવાનું બાકી છે, એ પછી પતાવીને આપણે સવારમાં ભૂરી વિયાણી હતી। ભૂરીનું બચ્ચું ને બાજુમાં એક બિલાડી એની ચોકી કરીને ફરતી હતી। ભૂરીને દૂધમાં ઘણું છે, પણ એના આસર હાલમાં બંધ થઈ ગયા છે। બે વાછડાને બીજી ગાયને ધરાવવાનું ચાલુ જ છે। વાછડો બ્લેક છે, જે સારા નસલનો છે। એની પછી આપણે ટ્રેક્ટરમાં પાવડો જોડી લીધો છે, જે સાફ સફાઈ કરવા માટે આપણે ટ્રેક્ટર લઈને નીકળી જશું। હવે જે ટ્રેક્ટર આપણે તબેલામાં જે પાવડો મારવાનો છે, જે સવારમાં ગાયું માંધેલી હતી તે એનું છાણ હતું, એ આપણે છાણ બધું ભેગું કરવાનું છે। ને એ ભેગું કરીને પછી આપણે વાછડાના વાડામાં પાવડો મારી દીધો હતો, તે હવે આમાં નિયાર થશે। સામે ગાડી આવેલ જ છે, જે નિયાર કરવાનું ચાલુ જ છે। અત્યારે બધા માણસો કામ કરી એની પછી આપણે ગાયના શેડમાં સાફ સફાઈ કરવા ગયા હતા। તમે જોઈ શકો છો કે એવી સફાઈ ચાલુ છે અત્યારે। આપણે કાયમ સવારમાં ડેલી આ ગાયના તબેલા સાફ કરવાના હોય છે, જે પાવડો મારવાનો। એની પછી આપણે બીજા શેડમાં પહોંચી ગયા હતા। એ થોડો શેડ નાનો છે, એમાં એક ભાઈને બેહાર્યો હતો, એમાં પાવડો થોડો હાલતો નહોતો, તો એની પછી એ ભાઈને બેહારીને થોડો દબાઈ જ્યાં આપણે વાછડાને નિયાર થઈ ગઈ છે, ને આ થોડી વાછડી થોડી પગે લૂલી થઈ છે। આપણે સંપૂર્ણ નિયાર થઈ ગઈ છે। અમને થોડી વાર પછી ગાયો જે ચરો ખાવા આવશે। અત્યારે હાલમાં થોડું કામ ચાલુ છે, બારે સાફ સફાઈનું કામ પતી ગયું એના પછી તરત જ ગાયો આપણે ચરા માટે કાઢી દીધી છે। ગાય ચરો ખાઈ રહી છે, તમે જોઈ શકો છો। ગાયો જે હતી તે લીલો ઘાસ ખાઈ રહી છે। એના પછી આપણે ગાયોને માંજવાનું રહેશે, પણ થોડો ટાઈમ લાગશે। જે ગાયો ચરો ખાઈને થોડી વાર આરામ કરશે, એની પછી આપણે એમને દોઈ માટે ને ખાણ ખવડાવવા માટે લેવાની છે। તમે જોઈ શકો છો ગાય બધી સારી નસલની જ છે, કાંકરેજ ગાય છે, અને તમે જોઈ શકો સારી છે। ચરો ખાયેલી ગાયો એની પછી આપણે માંધવાનું ચાલુ કરી નાખ્યું। બધાએ ગોવળિયાએ બધી ગાયો માંધી દીધી છે। જે આપણે ગાયોને માંધી એના પછી ખાંડ નાખી દીધું છે। તમે જોઈ શકો છો આગળ બે ભાઈઓ જે હતા એ ખાંડ નાખેલા જ છે। અત્યારે હાલમાં ગાયું ખાણ ખાવાનું ચાલુ જ છે। એના પછી આપણે ગાય દોવાનું ચાલુ કરી દીધું હતું। જે જોઈ શકો છો એ અંદર બહાર જે માણસો છે એ ગાયો દોઈ રહ્યા છે। આપણે અંદર આવી ગયા હતા, જે અમે ગાયું દોઈએ છીએ, જે 3-4 માણસો છે, જે દૂધવાળી ગાયું બધી અલગ છે, જે અમે હાલમાં દોવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે। જે પહેલાં સ્ટાર્ટિંગમાં હામરીને દોવાનું ચાલુ કર્યું હોય, જેનું વાછડું લઈને હું આવ્યો છું, જે એનો વાછડો ધાવી રહ્યો છે। વાછડું ભૂખું ના રહે એના માટે એને ધરાવવાનું ચાલુ છે। એક આંસર ધારી એની પછી દોવાનું સ્ટાર્ટ કરશું। ગાયને 5 આંચળ છે, એક વાછડાને ધરાવવાનો અને 4 દોવાના રહેશે। હામરીને દોવાનું ચાલુ કરી નાખ્યું। તમે જોઈ શકો છો શુદ્ધ અને સારું દૂધ છે, જે પ્યોર કાંકરેજ ગાયનું છે। તમે જોઈ શકો છો દૂધ હાલમાં જે તાજી વિયેલ જ ગાય છે, તો પણ કેટલું જાડું દૂધ છે, તમે જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ। તમારે આવા વિડીયો જોવા તો મારી આઈડીને ફોલો કરો।